બોર્ડર ઉપર સ્થિતિની સમીક્ષાઓ પણ કરવામાં આવશે। બીએસએફ સીઆઈસીજી સાથે ડીજી સાથે પણ બેઠક કરશે। બેઠકનો દોર શરૂ થવાનો છે। 12:30 કલાકે ગૃહમંત્રી અમિત શાહની મહત્વની બેઠક મળવાની છે। તો થોડી જ વારમાં અમિત શાહ કરશે મોટી બેઠક। ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। 12:30 કલાકે ગૃહમંત્રી અમિત શાહની મહત્વની બેઠક। અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાયેલા છે। જે અનિતા, અમિત શાહની મહત્વની બેઠક મળવાની છે અને ખાસ સમીક્ષા કરવામાં આવશે। સ્થિતિને લઈને શું વિચાર? જી સ્મિતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોટી બેઠક કરવા જઈ રહ્યા છે। મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે, જે પ્રમાણે બોર્ડર પરની સ્થિતિ જે છે તેની સમીક્ષા તેમણે કરવાના છે। વાત જો કરવામાં આવે તો હમણાં થોડી વાર પછી અમિત શાહ જે છે ત્યાં મહત્વપૂર્ણ બેઠક કરવાના છે। 12:30 વાગે ગૃહમંત્રી અમિત શાહ જે છે ત્યાં મહત્વપૂર્ણ બેઠક કરશે। આ બેઠકને લઈને જો વાત કરવામાં આવે તો ખૂબ જ મહત્વની બેઠક છે, કારણ કે અત્યારની જે પરિસ્થિતિ જે છે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે તણાવપૂર્ણ પરિસ્થિતિ છે તેને લઈને આ મહત્વપૂર્ણ બેઠક જે છે તે થવાની છે। ત્યારે જો વાત કરવામાં આવે તો ખાસ બીએસએફ અને સીઆઈજીએફ અને ડીજી સાથે બેસીને આ બેઠક જે છે થવાની છે। ત્યારે મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવ્યા છે, બીએસએફ સાથે આ બેઠક થશે। ડીજી જે છે તેઓ પણ આ બેઠકમાં રહેશે। સીઆઈજીએફ જે છે તે પણ આ બેઠકમાં હશે। ત્યારે મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવ્યા છે તેના પગલે વાત કરવામાં આવે તો જે પ્રમાણે તંગદિલીનો માહોલ જે ચાલી રહ્યો છે, અત્યારે હાલ બોર્ડર પર કયા પ્રકારની પરિસ્થિતિ છે, તમામ પરિસ્થિતિનો તાગ જે છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મેળવવાના છે। ત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર જે પ્રમાણે એક બાદ એક બેઠકો આજે થઈ રહી છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ બેઠક કરવામાં આવી। વાત જો કરવામાં આવે તો રક્ષામંત્રી જે છે તેમણે પણ પીએમની સાથે બેઠક કરીને હવે જ્યારે અમિત શાહ બેઠક કરી રહ્યા છે ત્યારે સૌ કોઈની આ બેઠક ઉપર નજર છે। અને ખાસ જો વાત કરવામાં આવે તો આ બેઠકની અંદર 12:30 વાગે જ્યારે આ બેઠક થવાની છે ત્યારે વિશેષ રૂપે બોર્ડર પર કઈ પરિસ્થિતિ છે અને બોર્ડર પર અત્યારે હાલ કેવો હાલાત જે છે તેનું પણ જે છે તેઓ તાગ મેળવશે। વાત જો કરવામાં આવે તો 12:30 વાગ્યાની આજુબાજુમાં મહત્વપૂર્ણ બેઠક જે છે તે કરવામાં આવશે। ખાસ જે વિશેષ રૂપે બોર્ડર ઉપર શું હાલાત છે, ત્યાં શું થઈ રહ્યું છે અને કેટલા પ્રમાણમાં બોમ્બમારી જે છે તે કરવામાં આવી રહી છે, આ તમામ પરિસ્થિતિનો તાગ જે છે તે મેળવવામાં આવશે। ત્યારે મહત્વપૂર્ણ એવા સમાચાર અમે તમને અત્યારે હાલ બતાવી રહ્યા છે, જેમાં અમિત શાહ જે છે તેમણે આજે મહત્વપૂર્ણ બેઠક કરવાના છે। આ બેઠક ઉપર સમગ્ર દેશની નજર રહેશે। આ બેઠકની અંદર બીએસએફના જવાનો જે છે, તેના જે પ્રમુખો જે છે તેમણે ખાસ હાજર રહેશે અને સીઆઈજીએફ અને ડીજી પણ આ બેઠકમાં હાજર રહેવાના છે। ત્યારે આ મહત્વપૂર્ણ કહી શકાય તેવી બેઠક જે છે તેનો દોર હમણાં શરૂ થશે। આજે એક બાદ એક તમામ જે બેઠકો થઈ રહી છે, જો વાત કરવામાં આવે તો સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ એક બેઠક કરી। ત્યારબાદ રક્ષામંત્રીની જો વાત કરવામાં આવે તો રક્ષામંત્રી દ્વારા પણ જે બેઠક કરવામાં આવી અને હવે જ્યારે અમિત શાહ દ્વારા જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે આ બેઠક ઉપર તમામ દેશના લોકોની નજર હશે। બોર્ડર પર અત્યારે હાલ શું પરિસ્થિતિ છે અને આપણા જવાનો જે છે તે અત્યારે હાલ આ જે પરિસ્થિતિનો કઈ રીતે સામનો કરી રહ્યા છે અને જે રીતે જડબાતોડ જવાબ જે છે તે ભારત પાકિસ્તાનને આપી રહ્યું છે। જે પ્રમાણે ગઈકાલે મોડી રાતથી જ પાકિસ્તાને જે ભારત પર હુમલો કર્યો છે, થોડી વારે તે ડ્રોન અટેક કરી રહ્યું છે, હવાઈ હુમલા કરી રહ્યું છે, મિસાઇલ અટેક કરી રહ્યું છે અને આ તમામ મિસાઇલ અટેક જે કરવામાં આવ્યા છે તેને ભારત દ્વારા ડિસ્ટ્રોય કરી દેવામાં આવી રહ્યા છે। આપણી જે એર ડિફેન્સ ટીમ છે તેના દ્વારા અત્યારે હાલ જેટલા પણ અટેક કરવામાં આવ્યા એ તમામ અટેકને ડિસ્ટ્રોય કરી દેવામાં આવ્યા છે। ત્યારે મહત્વપૂર્ણ એવી આ બેઠક જ્યારે થવા જઈ રહી છે, કેન્દ્રીય ગૃહપ્રધાન જે છે અમિત શાહ તેમને જ્યારે અત્યારે હાલ બેઠક કરવાના છે ત્યારે સમગ્ર દેશની જે નજર છે તે ભારત પર છે। વાત જો કરવામાં આવે તો જેટલા પણ આજુબાજુના દેશો જે છે તેઓ પણ ભારત હવે આગળ શું કરશે તેને લઈને વિચારણા કરી રહ્યા છે, કારણ કે ભારત હવે કંઈક નવું કરવા જઈ રહ્યું છે તેવું લોકો સમજી રહ્યા છે। જી અનિતા, અમારી સાથે જોડાયેલા રહેજો। રોનક, હું આપને પૂછવા માંગીશ કે પાકિસ્તાનમાં અત્યારે હાહાકાર જેવી પરિસ્થિતિ છે, કારણ કે પાકિસ્તાનની ઘણી ફ્લાઇટ્સોને રદ કરવાનો વારો આવ્યો છે।
જી બિલકુલ સ્મિતા, જે પ્રકારની હાલ સ્થિતિ છે, કારણ કે જે પાકિસ્તાન ક્યાંય ને ક્યાંય હુમલો કરવાની કોશિશ કરી રહ્યું છે અને ભારત પર એ ક્યાંય ને ક્યાંય યુદ્ધની સ્થિતિ ઊભી કરવાની જે પરિસ્થિતિ સર્જી રહ્યું છે, ત્યારે આ સ્થિતિમાં ખાસ જે ભારતે એર સ્ટ્રાઇક કરી હતી અને એમાં મોટા પાયે જે આતંકવાદીઓ છે તેમનો ખાત્મો થયો છે, ત્યારે ખાસ આ સ્થિતિ છે ત્યારે જે હવાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખી પાકિસ્તાન આ બધા નિર્ણય લઈ રહ્યું છે કે જે સામાન્ય જનતા છે તેને ક્યાંય ને ક્યાંય નુકસાન ન થાય તે માટેની જે સ્થિતિ છે, પરંતુ પાકિસ્તાન એ જાણતું નથી કે જે એને ચાળો કર્યો છે, જે ભારતની જે આર્મી છે, જે જવાનો છે, તેમને જે હચમચાવી નાખવા માટે જે પ્રયાસો કર્યા છે, જે સામાન્ય જનતાને નુકસાન પહોંચાડવા માટે જે આ સ્થિતિનું સર્જન કર્યું છે, ત્યારે આ સ્થિતિ તેના માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે, કારણ કે આ સ્થિતિ વચ્ચે જ્યારે પણ ભારતે હુમલો કર્યો, જ્યારે પણ જે એર સ્ટ્રાઇક કરી, ત્યારે સૌથી મહત્વની વાત એ હતી કે ભારતે એ માહિતી સાથે જ આ હુમલો કર્યો હતો કે અમે પાકિસ્તાનની સેનાને અથવા તો પાકિસ્તાનના જે લોકો છે તેમને નુકસાન પહોંચાડવા નથી માંગતા, અમે માત્ર જે આતંકવાદીઓ છે જે નિર્દોષ લોકોનો જીવ લે છે અને વારે વારે ભારતમાં જે હુમલો કરે છે, આ આતંકવાદીઓને મારવા માટે આ એર સ્ટ્રાઇક કરી રહ્યા છે, તેમ છતાં પાકિસ્તાને જે પોતાની જે આ સ્થિતિ છે તેને કાબૂમાં ન લીધી અને ભારત સામે કાર્યવાહી કરવા માટે પગલાં ભર્યા, ત્યારે આ જે પગલાં છે તે પાકિસ્તાન માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. જી જોડાયેલા રહેજો. અનિતા, હું આપને પૂછવા માંગીશ કે ઇન્ડિયન ઓઇલે જણાવ્યું છે કે દેશમાં ઈંધણનો પૂરતો સ્ટોક કરી લેવામાં આવ્યો છે, શું કહેશો તે મુદ્દે? ચોક્કસથી સ્મિતા, અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તેને જોતા આ એક બાદ એક જે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, આ મહત્વપૂર્ણ નિર્ણયો વિશે જો વાત કરવામાં આવે તો હવે આ જે નિર્ણયો અત્યારે હાલ લેવામાં આવ્યો છે, આ તણાવની જે પરિસ્થિતિ છે તેને લઈને આ નિર્ણય લેવાયો છે, ત્યારે જે અત્યારે હાલ અમિત શાહ જો બેઠક તો કરવાના છે એ તો મહત્વનું છે જ, પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ નવી માહિતી સામે આવી છે તેના વિશે આપણે વાત કરવામાં આવે તો એક બાદ એક હવે ઘણી બધી વસ્તુઓ, જેમાં ખાસ જે છે તે મિસાઇલ અટેક ને બધું જે કરવામાં આવે છે તેને તો ડિસ્ટ્રોય કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે પ્રમાણે એરપોર્ટો બંધ કરવામાં આવી રહ્યા છે, રેલવે વિભાગને જે પ્રમાણે સૂચના આપવામાં આવી રહી છે, જે પ્રમાણે અત્યારે હાલ એક બાદ એક બેઠકો થઈ રહી છે, તણાવની પરિસ્થિતિનું ક્યાંક ને ક્યાંક સર્જન થયું છે, ત્યારે હવે જો વાત કરવામાં આવે તો એક નવા સમાચાર પણ સામે આવ્યા છે, જેમાં IPL જે છે તે સ્થગિત થાય તેવી એક જાણકારી પણ સામે આવી છે. જો વાત કરવામાં આવે તો IPL સ્થગિત થઈ શકે છે તેવી એક મહત્વપૂર્ણ જાણકારી અત્યારે હાલ સામે આવી છે. BCCI દ્વારા આ નિર્ણય લઈ શકાય છે, આજે IPLની મેચ નહીં થાય તેવી એક વાત જે છે તે સામે આવી રહી છે. ખાસ જો વાત કરવામાં આવે તો ભારત અને પાકિસ્તાનની વચ્ચે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ જેવો માહોલ છે, ત્યારે એક બાદ એક આ પ્રમાણેના નિર્ણય જે છે તે સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે. મહત્વનું કહી શકાય કે અત્યારે હાલ જે પ્રમાણે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને જોતા એક બાદ એક જે બેઠકો થઈ રહી છે, બેઠકોનો દોર તો શરૂ થઈ ગયો છે, પરંતુ જે મહત્વપૂર્ણ કહી શકાય એવું અત્યારે હાલ જ્યારે આપણા ગૃહપ્રધાન બેઠક કરવાના છે અને આ બેઠક ખૂબ જ મહત્વની છે, કારણ કે બોર્ડર ઉપર કયા પ્રકારની પરિસ્થિતિ છે તેની સમીક્ષા તેઓ પોતે કરવાના છે, એવા સમાચાર પણ અત્યારે હાલ મળી રહ્યા છે. ત્યારે પાકિસ્તાનની સામે અત્યારે હાલ જે તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને BCCI દ્વારા પણ આ મહત્વપૂર્ણ નિર્ણય જ્યારે લેવામાં આવ્યો છે, IPLની જે મેચ જે છે તેને અત્યારે હાલ રદ કરવાની એક જાહેરાત થઈ શકે છે. આજે જે મેચ થવાની છે IPLની મેચ તે હવે નહીં રમાય તેવી એક જાણકારી સામે આવી છે, બાકીની મેચો જે છે તે પણ રદ થઈ શકે છે, આવી મહત્વપૂર્ણ જાણકારી જે છે તે સામે આવી છે. IPLને લઈને BCCI દ્વારા આ મહત્વના સમાચાર જે છે તે આપવામાં આવ્યા છે, ત્યારે અત્યારે હાલ એવું કહી શકાય કે પરિસ્થિતિ વણસી રહી છે. જે સ્મિતા. બિલકુલ, અનિતા, અમારી સાથે જોડાયેલા રહેજો.